ગુજરાત વિધાનસભામાં રાજ્યનું 2026નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી વધુ ફોકસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવ્યું છે. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે, જેથી શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે 1278 કરોડની જોગવાઈ કરાઈ છે. સરકારે બજેટમાં રમતગમત માટે 1331 કરોડની જોગવાઈ કરી છે. તો આગામી સમયમાં સ્પોર્ટ્સ સેક્ટરમાં ગુજરાત અને દેશનો ખેલાડી વૈશ્વિક સ્તરે સારું પ્રદર્શન કરે અને દેશમાં સ્પોર્ટ્સનું મહત્વ વધે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે, તેવું આ બજેટની જોગવાઈમાં જાહેર કરવામાં આવ્યું છે. તો આવો જાણીએ રાજ્યના બજેટના નવા વિઝન તરીકે ખેલો દુનિયાને કેમ મહત્વ આપવામાં આવ્યું છે. વિશ્વમાં ગુજરાતને સામાન્ય રીતે વ્યાપારી અને ઔદ્યોગિક રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ગુજરાત સરકાર રાજ્યને તમામ ક્ષેત્રોમાં જાણીતું કરવા માટે મથામણ કરી રહી છે, જેના પ્રયાસ રૂપે જ કદાચ વર્ષ 2030માં કોમનવેલ્થ અને 2036માં ઓલિમ્પિક યોજવા માટેની દાવેદારી કરવામાં આવી છે. અમદાવાદને કોમનવેલ્થ 30નું યજમાન પદ મળ્યા પછી આ દાવેદારી પરિણામ સુધી પહોંચે તેવા ઉદ્દેશ્યથી વર્ષ 2026નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મોટું ફંડ ફાળવ્યું છે. આવનારા દાયકામાં અર્થતંત્રને વેગ તો મળશે અને સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના આયોજનો વિકાસલક્ષી કાર્યક્રમોથી નાગરિક જીવનશૈલીમાં બદલાવ આવશે તેવો દાવો થઈ રહ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ કુલ બજેટમાં સૌથી વધુ જોગવાઈ શહેરો, પરિવહન, ઉદ્યોગો અને યુવાનો કેન્દ્રિત રમતગમત વિભાગ માટે થઈ છે. સ્પોર્ટ્સ માટે જે બજેટ ફાળવવામાં આવ્યું છે, આ બજેટ ફાળવવા પાછળનો સરકારનો માસ્ટર પ્લાન શું છે તે પણ જાણીએ. અમદાવાદમાં વૈશ્વિક સુવિધાઓ ધરાવતા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં દુનિયાના ખેલાડીઓ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં આવશે. આ ખેલાડીઓ અને પ્રેક્ષકોની અવરજવર માટે સ્પોર્ટ્સ વેન્યુઝ મેટ્રો ટ્રેન અને BRTS સાથે જોડાશે. આના કારણે અમદાવાદ શહેરમાં પરિવહન સેવાનો વ્યાપ પણ વધશે. તો બીજી તરફ વૈશ્વિક રમતોને આયોજનોથી રાજ્યમાં વિદેશી પ્રવાસીઓની અવરજવર પણ વધશે અને પ્રવાસન ક્ષેત્રનો પણ વ્યાપ વધશે. સ્પોર્ટ નિષ્ણાંતોના મતે સરકારે બજેટમાં સ્પોર્ટ્સને જે મહત્વ આપ્યું છે, તેમાં ગુજરાત યુવાનોને વૈશ્વિક રમતોમાં રમવાની તક મળવી જોઈએ. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર વિદેશી લોકો માટે જ રહે તેવી સ્થિતિનું નિર્માણ ના થાય. જો સ્થાનિક યુવાનો રમતમાં પ્રવીણ બનશે તો આગામી સમયમાં વિશ્વમાં યોજાતી રમતગમતની હરીફાઈમાં પહોંચી શકશે. એટલે સ્પોર્ટ્સ બજેટનો ફાયદો સ્થાનિક લોકોને પણ થાય તેવું આયોજન અને જોગવાઈ સરકારે કરવી જોઈએ. તો આ બજેટને લઈને આપનું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.